દાખલા નંબર 7. દાખલા નંબર 7 ની રકમ જુઓ ચોપડીમાં કે ત્રિકોણ એબીસી ના વેધ ત્રિકોણ એ બી સી એના વેધ એડી અને સીઈ એકબીજાને પી માં છેદે છે. એડી અને સીઈ એકબીજાને બિંદુ પી માં છેદે છે. તો સાબિત કરો કે 4 મુદ્દા સાબિત કરવાના છે. તો પહેલું સાબિત કરવાનું છે એઈપી સમરૂપ ત્રિકોણ સીડીપી. ત્રિકોણ એઈપી સમરૂપ ત્રિકોણ સીડીપી. બીજો મુદ્દો સાબિત કરવાનો છે એબીડી ત્રિકોણ સમરૂપ ત્રિકોણ સીબીઈ. ત્રીજું એબીપી સમરૂપ ત્રિકોણ એડીબી. ત્રિકોણ એબીપી સમરૂપ ત્રિકોણ એડીબી. ચોથું ત્રિકોણ પીડીસી સમરૂપ ત્રિકોણ બીઈસી. આટલી વસ્તુ સાબિત કરવાની છે. તો હવે આપણે પહેલો જ મુદ્દો લઈએ સાબિતી. કે ત્રિકોણ એઈપી અને સીડીપી માં ત્રિકોણ એઈપી અને ત્રિકોણ સીડીપી માં એપી અને ત્રિકોણ સીડીપી. તો આપણે એપી ત્રિકોણ દોરી દઈએ. એઈપી એટલે આ બાજુનું નાનું ત્રિકોણ, આ નાનું ત્રિકોણ. એઈપી અને પી. આ ખૂણો ઈ કેવો આપે છે? કાટખૂણો. અને બીજો ત્રિકોણ સીડીપી એટલે આ ઉપરનો નાનો ત્રિકોણ સીડીપી. આ કાટખૂણો. ખૂણો ડી કેવો આપી દીધો છે? કાટખૂણો. હવે આ બે ત્રિકોણોમાં તમે જુઓ તો આ ઉપરનો નાનો ત્રિકોણ અને નીચેનો નાનો ત્રિકોણ, એમાં આ બે ખૂણા સામસામેના ખૂણા, આ બે રેખાઓ છેદે તો સામસામેના ખૂણા કેવા કહેવાય? અભિકોણ. તો આ બે ખૂણા સરખા આપેલા છે એટલે કે ખૂણો એપીઈ એટલે આ ખૂણો, અને ખૂણો સીપીડી એટલે આ ખૂણો. આ બે ખૂણા કેવા આપેલા છે? અભિકોણો સરખા હોય. આકૃતિમાં જુઓ અભિકોણો કેવા હોય? સરખા. એટલે આ બે ખૂણા સરખા આપી દીધા છે. તો ખૂખું શરત થઈ ગઈ. તો આ બંને ત્રિકોણ કેવા થાય? સમરૂપ. તો આપણે લખીએ કે ખૂણો એઈપી બરાબર ખૂણો આ ખૂણો સીડીપી. એઈપી અને આ ખૂણો સીડીપી. અને શું કહ્યું આપણે? કાટખૂણા. કાટખૂણા આપેલા છે રકમમાં જુઓ. અને આ બે સામસામેના ખૂણો એટલે કે ખૂણો સીપીડી અને એપીઈ. ખૂણો એપીઈ અને આ ખૂણો સીપીડી બરાબર ખૂણો સીપીડી. આને શું કહેવાય? અભિકોણો. અભિકોણોના માપ સરખા. આ બંને અભિકોણ આપે છે. અભિકોણો એકરૂપ હોય તો ખૂખું શરત થઈ ગઈ. માટે આપણે લખી શકીએ
કે ખૂખું શરત મુજબ આ બંને ત્રિકોણો કેવા થાય? સમરૂપ. બંને ત્રિકોણ કયા? એઈપી ત્રિકોણ એઈપી સમરૂપ ત્રિકોણ સીડીપી એઈપી એટલે આ ત્રિકોણ અને સીડીપી એટલે આ નીચેનું ત્રિકોણ. આ બે કેવા થઈ ગયા? સમરૂપ. જે આપણું પરિણામ 1 મળી ગયું આપણને. હવે બીજું પરિણામ 2 લઈએ. ત્રિકોણ એબીડી અને ત્રિકોણ સીબીઈ. ત્રિકોણ એબીઈ અને ત્રિકોણ સીબીઈ માં તો આકૃતિમાં જુઓ એબીડી છે. એબીડી એટલે આ બાજુનું ત્રિકોણ. એ ત્રિકોણ આપણે દોરી દઈએ. એબીડી એમાં ખૂણો ડી કાટખૂણો. એબીડી અને બીજો ત્રિકોણ કયો કહે? સીબીઈ એટલે આ મોટો ત્રિકોણ. સીઈબી અથવા તો સીબીઈ બોલો. સીબીઈ બોલો કે સીબી બોલો. સીઈબી એમાં ખૂણો એ કેવો આપી દીધો છે? કાટખૂણો. આ ખૂણો કાટખૂણો આપી દીધો છે એટલે કે ખૂણો સીઈબી કાટખૂણો. તો આપણે કાટખૂણો બતાવ્યો. હવે ઉપરના ત્રિકોણ એબીડીમાં ખૂણો ડી કાટખૂણો એટલે કે ખૂણો એડીબી કાટખૂણો આપી દીધો છે. તો આપણે બંને લખીએ. હવે આ બંને ખૂણામાં બી ખૂણો કેવો છે? કોમન છે. જોઈ લો આકૃતિમાં બંનેમાં ખૂણો બી કેવો છે? કોમન, એક જ ખૂણા. તો આપણે લખીએ કે ખૂણો એડીબી બરાબર ખૂણો સીઈબી કાટખૂણા. એ રીતે આ બંને એક જ ખૂણા છે એટલે કે ખૂણો એબીડી અને ખૂણો સીબીઈ બરાબર ખૂણો સીબીઈ આ એક જ ખૂણા. જો આકૃતિમાં એબીડી એટલે આ ખૂણો અને સીબીઈ એટલે એના એ જ ખૂણો છે. એટલે ખૂખું શરત પ્રમાણે મુજબ બીજો સાબિતી ત્રિકોણ એબીડી સમરૂપ ત્રિકોણ સીબીઈ જે પરિણામ 2 બંને પરિણામ સાબિત થઈ ગયા. હવે પરિણામ 3 અને 4. ચાલો પરિણામ 3 સાબિત કરીએ. તો કયા બે ત્રિકોણ લેવાના છે? એબીપી અને એડીબી. ત્રિકોણ એબીપી અને ત્રિકોણ એડીબી આકૃતિમાં જો ત્રિકોણ એઈપી અને ત્રિકોણ એડીબી એટલે આ ત્રિકોણ. તો બંને ત્રિકોણ દોરી દઈએ. એઈપી ત્રિકોણ એઈપી એટલે આ ત્રિકોણ. એમાં ખૂણો ઈ કાટખૂણો છે. ખૂણો ઈ કેવો આપે છે? કાટખૂણો. હવે બીજો ત્રિકોણ એડીબી એમાં ખૂણો ડી કેવો આપે છે? કાટખૂણો.
અને જો એ ખૂણો કેવો છે? કોમન. એટલે આપણે લખી શકીએ કે ત્રિકોણ આ ખૂણો PEA અથવા તો AEP ખૂણો AEP બરાબર ખૂણો આ ખૂણો ADB ખૂણો ADB કેવા છે? કાટખૂણા. બે નાના ત્રિકોણ દોરો એટલે ખબર પડી જાય. બરાબર, બંને કાટખૂણા. હવે ખૂણો એ કોમન છે. જો આ ખૂણો એવો છે AEP એનો ખૂણો એ અને ADB એનો પણ ખૂણો એ, એટલે એ બંનેનો કોમન ખૂણો છે. એટલે આપણે લખી શકીએ કે ખૂણો EAP ખૂણો EAP બરાબર ખૂણો આ, એટલે કે BAD ખૂણો BAD એક જ ખૂણા. અને ખોખુ શરત પ્રમાણે ખોખુ શરત મુજબ લખી શકીએ ખોખુ શરત મુજબ લખી શકીએ ત્રીજું પરિણામ કે ત્રિકોણ AEP અને ત્રિકોણ ADB સમરૂપ છે. ત્રિકોણ ADB સમરૂપ ત્રિકોણ સાબિત થઈ ગયા. હવે પરિણામ 4 પરિણામ 4 બાકી છે. પરિણામ 4 લઈએ. હવે પરિણામ 4 માં કયા ત્રિકોણ લેવાના છે? PDC અને BEC. ત્રિકોણ PDC અને ત્રિકોણ BEC. આ બંને ત્રિકોણ દોરી દઈએ. PDC તો PDC એટલે ઉપરનો નાનો ત્રિકોણ, PDC ઉપરનો નાનો ત્રિકોણ લીધો આપણે. એમાં ખૂણો D કેવો છે? કાટખૂણો. અને બીજો ત્રિકોણ BEC એટલે આ ત્રિકોણ BEC. હવે એમાં ખૂણો એ કેવો આપે છે? કાટખૂણો. બરાબર, બંને ખૂણા કાટખૂણા. અને C કેવો ખૂણો આપે છે? કોમન. બંને ત્રિકોણનો ખૂણો C કોમન છે. એટલે બંને ત્રિકોણ PDC એટલે જો PDC એટલે ઉપરનો ત્રિકોણ એમાં, અને BEC તો આ બંને ખૂણામાં બંને કોમન આપે છે ખૂણો C. આ મોટા ત્રિકોણનો ખૂણો C છે અને આ નાના ત્રિકોણનો પણ ખૂણો C. એ બંનેનો કોમન આપી દીધો છે. તો આપણે લખી શકીએ કે કાટખૂણા કયા આપે છે? PDC ખૂણો PDC બરાબર ખૂણો BEC ખૂણો BEC શું કહેવાય? કાટખૂણા. એ રીતે કોમન ખૂણો C અને આ ખૂણો C કોમન છે. એટલે કે ખૂણો PCD બરાબર ખૂણો BCE એક જ ખૂણા. એટલે ખોખુ શરત પ્રમાણે ખોખુ શરત મુજબ આપણે લખી શકીએ આ બંને ત્રિકોણ સમરૂપ છે. ત્રિકોણ PDC સમરૂપ ત્રિકોણ BEC. એટલે આપણી રાઇડર દાખલા નંબર 7 પૂરો. દાખલા નંબર 8. દરેક વિદ્યાર્થી રકમ જુઓ. દાખલા નંબર 8 ની કે એ સમાંતર ચતુષ્કોણ ABCD ની લંબાવેલી બાજુ AD પરનું બિંદુ છે. BE એ CD ને F માં છેદે છે. તો સાબિત કરો કે ABE સમરૂપ ત્રિકોણ CFB. તો સમાંતર ચતુષ્કોણ ABCD દોરીએ આપણે.
સમાંતર બાજુ ચતુષ્કોણ એબીસીડી, એબીસીડી, અને ઈ બિંદુએ લંબાવેલી બાજુ એડી, એડીની લંબાવેલી બાજુ પર આવેલું છે. ઈ બિંદુ એ બાજુ એડીની લંબાવેલી છે એની ઉપર આવેલું છે. બી અને ઈ જોડી દઈએ. પક્ષમાં આપી દીધું છે કે સમાંતર બાજુ ચતુષ્કોણ એબીસીડી માં, સમાંતર બાજુ ચતુષ્કોણ એબીસીડી માં બિંદુ ઈ એ લંબાવેલી બાજુ એડી પર નું બિંદુ છે. બીઈ એ સીડીને એફ માં છેદે છે. બીઈ એ સીડીને એફ માં છેદે છે. બીઈ એ સીડીને બિંદુ એફ માં છેદે છે. તો સાબિત કરો કે સાધ્ય આપ્યું છે. એબીઈ એટલે મોટો ત્રિકોણ એબીઈ સમરૂપ ત્રિકોણ સીએફબી એટલે આ બાજુનું નાનું ત્રિકોણ સીએફબી. આ ત્રિકોણ આપેલું છે, મોટો ત્રિકોણ, અને આ ત્રિકોણ. આ બે ત્રિકોણો સમરૂપ સાબિત કરવાના છે. આ બે ત્રિકોણો સમરૂપ સાબિત કરવાના છે. તો જોઈએ આપણે હવે. જો આકૃતિમાં પહેલા ખૂણો એ અને ખૂણો સી કેવા છે? સામસામેના ખૂણા. સમાંતર બાજુ ચતુષ્કોણના સામસામેના ખૂણા હંમેશા સરખા હોય. એક એ ખૂણો ઉપયોગ કરવાનો. બીજો, જો એ અને બીસી કેવી છે? સમાંતર. એ અને બીસી સમાંતર હોવાથી આ ઝેડ આકાર જે બનાવે એટલે આ ખૂણો અને આ ખૂણો એ યુગ્મ ખૂણો થાય. તો આ બંનેમાં ખૂખું શરત લાગુ પાડી શકીએ. તો આપણે લખીએ સાબિતી. આ બે ખૂણાનો ઉપયોગ કરવાનો છે, એટલું ધ્યાન રાખો. તો સમાંતર બાજુ ચતુષ્કોણ એબીસીડી માં સમાંતર બાજુ ચતુષ્કોણ એબીસીડી માં ખૂણો એ સામસામેના ખૂણા, ખૂણો એ બરાબર ખૂણો સી, સામસામેના ખૂણા. હવે આ ખૂણા એને કહેવો તો ખૂણો બી એ ઈ આપણે કહી શકીએ કે ખૂણો બી એ ઈ. આ ખૂણા એને બીજી રીતે બોલવું હોય તો ખૂણો બી એ ઈ બરાબર ખૂણો સી. ખૂણા સી ને બોલવું હોય તો એફ સી બી. આ પરિણામ 1. હવે બિંદુ ઈ એ ચતુષ્કોણ એબીસીડી ની લંબાવેલી બાજુ એડી પર છે. ઈ એ ચતુષ્કોણ એબીસીડી ની લંબાવેલી બાજુ એડી પરનું બિંદુ છે. જો એડી અને બીસી સમાંતર હોય તો એઈ અને બીસી કેવી થાય? સમાંતર. હવે એડી સમાંતર બીસી હોવાથી એઈ સમાંતર બીસી, એઈ સમાંતર બીસી થાય. હવે એ સમાંતર બીસી ની છેદિકા બીઈ
તથા તેમની છેદિકા BE થી બનતા યુગ્મ કોણો સરખા હોય એટલે કે ખૂણો AEB યુગ્મ કોણો એકરૂપ હોય છે. એટલે કે ખૂણો AEB બરાબર ખૂણો આ ખૂણો એટલે કે FBC અથવા તો CBF જે બોલી શકીએ એટલે કે CBF અથવા CBE ખૂણો CBE માટે AEB બરાબર CBF ને આપણે CBE ને આપણે CBF કહી શકીએ. ખૂણો CBF આ પરિણામ 2. હવે 1 અને 2 નો ઉપયોગ કરીએ. પરિણામ 1 અને 2 પરથી પરિણામ 1 અને 2 પરથી પરિણામ 1 અને 2 માં સામસામેના ખૂણા સરખા લીધા હતા એટલે કે ખૂણો BAE બરાબર ખૂણો આ ખૂણો FCB ખૂણો FCB 1 પરથી. હવે બીજું પરિણામ 2 પરથી AEB ખૂણો AEB બરાબર ખૂણો CBF ખૂણો CBF 2 પરથી. પરિણામ 2 પરથી આપણે લખી શક્યા. એટલે ખૂખું શરત થઈ ગઈ. આ ખૂણો આ ખૂણો આ ખૂણો આ ખૂણો એટલે અનુરૂપ ખૂણાના માપ કેવા છે? સરખા સમાન છે. બે અનુરૂપ ખૂણાની 2 જોડ સમાન છે એટલે કે ખૂખું શરત પ્રમાણે. એટલે આપણે લખી શકીએ ખૂખું શરત મુજબ ABE ત્રિકોણ ABE સમરૂપ ત્રિકોણ આ બાજુનું નાનું ત્રિકોણ CFB સમરૂપ આપણે સાબિત કરી શકીએ, જે આપણું સાધ્ય હતું. દાખલા નંબર 9. નવમા દાખલાની રકમ જુઓ દરેક વિદ્યાર્થી ચોપડીમાં કે આકૃતિમાં ત્રિકોણ ABC અને AMP કાટકોણ ત્રિકોણ છે. ABC કાટકોણ ત્રિકોણ અને બીજો ત્રિકોણ AMP આ કાટખૂણો. ત્રિકોણ ABC અને ત્રિકોણ AMP માં ખૂણો M અને B કેવા છે? કાટખૂણા. ખૂણો B અને M કાટખૂણા છે. તો સાબિત કરો કે ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ AMP. તો પક્ષમાં આપી દીધું છે ત્રિકોણ ABC અને AMP. ત્રિકોણ ABC એટલે આ ત્રિકોણ અને ત્રિકોણ AMP કાટકોણ ત્રિકોણ છે. એટલે કે ખૂણો M અને ખૂણો B કાટખૂણા છે. બંને ખૂણા કાટખૂણા આપે છે. તો સાધ્ય સાબિત કરવાનું છે.
CA upon PA નહીં, ABC સમરૂપ ત્રિકોણ AMP. એક એવું સાબિત કરવાનું છે કે ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ AMP. બીજો મુદ્દો એવો સાબિત કરવાનો છે CA upon PA બરાબર BC upon MP. ત્રિકોણ ABC એટલે આ બાજુનો ત્રિકોણ અને AMP એટલે આ નીચેનો ત્રિકોણ. એ બંને સમરૂપ ત્રિકોણ સાબિત કરવાના. બીજો કે CA upon PA તો CA છેદમાં PA બરાબર BC છેદમાં MP. આ બે વસ્તુ આપણે સાબિત કરવાની છે. તો સાબિતી જોઈએ. બંને ત્રિકોણ આપણે અલગ દોરીએ એટલે વધારે ખ્યાલ આવશે. ત્રિકોણ ABC ખૂણો B કાટખૂણો. એક ત્રિકોણ ABC દોર્યો આપણે, બીજો ત્રિકોણ AMP. એમાં ખૂણો M કાટખૂણો. બંને ખૂણા કાટખૂણા આપેલા છે. તો આપણે સાબિતી જોઈએ. ત્રિકોણ ABC અને ત્રિકોણ ABC અને ત્રિકોણ AMP માં જો અહીંયા દેખાય છે આકૃતિમાં ખૂણો એક એવો છે બંનેનો કોમન સામાન્ય ખૂણો. તો આ બે ત્રિકોણોમાં ખૂણો ABC અને ખૂણો AMP સરખા. ખૂણો AMP આ બંને કેવા આપે છે? કાટખૂણા. હવે AMP ત્રિકોણ અને ABC ત્રિકોણમાં ખૂણો એ કોમન છે. આ ખૂણો એ બંનેનો કેવો છે? કોમન. તો આપણે લખી શકીએ કે ખૂણો BAC બરાબર ખૂણો MAP. BAC દેખાય છે ને આકૃતિમાં? જુઓ, BAC એટલે આ ખૂણો અને MAP એટલે આ ખૂણો. ખૂણો BAC બરાબર ખૂણો MAP. એક જ ખૂણા. અને આપણે ખોખું શરત મુજબ ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ AMP. ABC સમરૂપ ત્રિકોણ AMP. આપણું પરિણામ 1. ABC સમરૂપ ત્રિકોણ AMP અને આપણે પરિણામ 1 જે આપણે સાબિત કરવાનું. હવે બીજું, હવે બે ત્રિકોણો જો સમરૂપ હોય, બંને ત્રિકોણો કે આ બંને ત્રિકોણો જો સમરૂપ હોય તો અનુરૂપ બાજુની જોડ કેવી હોય? સમરૂપ. એટલે આપણે ત્રિકોણ ABC અને AMP માં આપણે CA upon PA, CA એટલે આ બાજુ upon PA એટલે આ બાજુ. જો કાટખૂણાની સામેની બાજુ, આમાં કાટખૂણાની સામેની બાજુ. એ રીતે BC એટલે આ બાજુ છેદમાં MP એટલે આ બાજુ આપણે લખી શકીએ. તો CA ના છેદમાં PA બરાબર BC ના છેદમાં MP. કારણ કે બે ત્રિકોણો સમરૂપ સાબિત કર્યા તો અનુરૂપ બાજુઓ કેવી હોય? સમપ્રમાણ. એટલે એમનું પ્રમાણ કેવું હોય? સરખું. એટલે કે AC ના છેદમાં એટલે કે CA ના છેદમાં આપણે PA લીધી અને BC ના છેદમાં MP અથવા તો PM લખીએ, જે આપણે સાબિત કરવાનું હતું. અને પરિણામ 2 જે આપણે સાબિત કરવાનું હતું.